ઢોરે મારા બેટા કેટલું ખાઈ ખાઈને એટલું સોણ કરે છે, કેટલું નાખે એમ થાકું છું. મારે એકલાને કેટલું કરું, પેલો છોકરો કોઈ કરતો નહીં અને એકલાને થાકી રહેવાય છે. લાવે તારા સો પડી હેઠ હું તો હવે થોડોક આરામ કરું, થાક્યો છું. તે ઘડીક આરામ કરી અને પછી સાર લેવા જવું. ખેતરમાં સાર લેવાની છે, એક પારો કરી આવડો. હા બેહું ઘડીક એ પીવું. એટલે છોકરા શું કરે તું તો? રમું ટ્રેક્ટર. આ ઢોરાનું કોઈ કરતો નહીં, સોણ ને બોણ નાખ્યું હોત તો તમે કરવાનું હતું. તું તો કશું કરતો છે ને, એકલો બે રમ કરે આખો દાડો. ટ્રેક્ટર મારા માટે નહીં લાયા રમવા. ટ્રેક્ટર લાવે તે આખો દાડો રમવાનું કામ તો કરવું પડે ને થોડું. કાકા કલતી તો હોય ને મને છેડવાનું છે. એ કલતી હવે બનાવવા આલી છે, જાણા આવશે હવે આવી જાય. કોમ કશું કરતો નહીં, બસ ખાલી આખો દાડો રમ કરે છે. હવે ના તો એક પારો કરી આવું પહેલા તો ખેતરમાં જઈને. હેડ હવે પછી હા દાંતડું બાતડું શું આ પડ્યું. એક પાથરો લઈને જતો રહે આજે. મને તો પાથરો કરવો છે આજ તો. સોણ નાસીને તૂટી ગયો ને, સાર વાટવાની ને બધું મારે એકલાને કેટલું કરવું. છોકરો કોઈ કરતો નહીં, હવે એના મહિનામાં તો લગ્ન લેવા નહીં, તોય મારો બધો કોઈ કરતો તો છે નહીં. પરિણામવાનો હતો એને તો લગી ચિંતા જ નહીં, એને ગતું ચિંતા નહીં ઢોરાનું કરતો નહીં સારનું કરતો કોઈ નહીં. તારે આટલી સાર બહુ થઈ ગયા. હવે છોકરાને લગ્ન આવશે ને સારું પૈસો તો રૂપિયો ઘરમાં છે ને, હવે શું કરીશ કોઈક વિચારવું પડશે. લેતા હું તો આટલું ઢોરણ નાખી અને જવું. એ ભગવાન આટલું ચાલી રહે. હવે મોડા વાત આખો દાડો થાચામ તું હવે સાર બાર નાખું બળદને અને પછી ઘડીક આરામ કરું. પાછો થાચી રહ્યો છું આજ તો. લા છોકરા શું કરે રે તું તો હવારનો? એ તાતા ચાલા હું નાખી ના તારે નહીં નાખ્યું બોરે. હું નાખી બગાડ છે બળદ નહીં વગાડ. તું બેહને હોય પણ તું ટ્રેક્ટર થી જમ ઘડી હું નાખું છું બળદ ને. લે હા આ તો તારે વાડીને તાજું લાવીને ખવડાવું. ખા લે હેડ હવે તું મારી જોડે હેડજે. કાકા આ ખાવાનું તારે ખાવાનું તો હમણાં મોડા બનાવવાનું છે, હજી તો હોજ પડી છે. કાકા દવાનું છોકરા બે હેડ હવે તારે લાડી લાવવાની છે. લાડી લાવવાની હે ઓવે લાવવાની ભગવાન થાચ્યા લાવવાની હે. એટલે લાડી તો હવે લાવવાની છે પણ શું કરું, થોડો મૂંઝવણમાં છું. તાણે શું કરશે કે આમાં મહિનો તો આવીને ઊભો થઈ ગયો. હવે તારા લગ્ન લેવા છે પણ બાગીનાનો કેટલા ભાવ ચડ્યા છે તને ખબર નહીં? કેટલા તાણ પૈસો જ ઘરમાં રૂપિયો છે ને શું કરશે કે? કાકા પૈસા એવું કરવા ચોરી લઈને આવતું રહેવાનું. અને પેલો વેવાઈ એ હવે ઉતાવળો થયો છે તે એમ કે છે કે જો આ મહિનામાં લગ્ન નહીં કરો ને તો હું હગું બગું તોડી નાખીશ એમ કે હરો. તો વેવાઈ મારા તાન એટલે વેવાઈ મારા તો છે ગોડા જેવા. અને આ બધું શું કરે, આ ચટીમ બટે કપાય હવે તો તારા લગ્ન કરવાના છે. નહીં કપાના હું હેન્સમ લાગુ. કે હેન્સમ લાગુ હે સવલા? હા હવે તારે આપણે શું કરશે કે હેડ લગ્ન તો લીધા હોય, લગ્ન લઈને બેઠા છે ને હવે કોક તો કરવું પડશે કે આપણે. કારણ મારે લાડી તો લાવવાની જ છે, તમે ગમે તે ચડો. એટલે લાડી લાવવા માટે હું તારા માટે કેટલી મહેનત કરું છું. તું નહીં જો તો રાત દાડો મહેનત નહીં કરતો. ચાલ રાતે ગતું 1 કલાક ઊંઘવાય મળતું નહીં. હા સાચી રહ્યા છે. હવે શું કરશો, તો કોક તો કરવું પડશે ને. આ તું ના આવ્યું હે શું વાત કરો બાપ બેટો? એ આવો કડવાજી હવે બેહો એટલે બે આખો છોકરા બેજે તો કડવાજી બેવા દે. બેહો કડવાજી આવો. એ આવો છોકરા તો પૈણાનો છે પણ હજુ ગોડાએ મિલતો નહીં. પાણી લોટો ભરલાય કડવાજી પાણી પા ખબર ચમ પડતી નહીં. આવડો મોટો થયો તો પરણાયો જેવલો થયો તો હવે તો શું ચાલે કડવાજી બીજું કહો? સારું છે. સારું છે કે તમારે? આ બેઠા શું કરો, છોકરાને લગ્ન લીધા છે ને શું કરીએ કહો? કેમ છોકરાને લગ્ન લીધા આટલું પાણી હતું પીઓ. ના પોણી તો લાયા જ નહીં. તને આમજામ પડતી નહીં. પાણી લોટો ભરલાય પતી ગયું. શું પટી ગયું કરો પેલું કેન ભરેલું પડ્યું પેલે પડી જો. પરણાવો એવડો થયો તો હજી બુદ્ધો જ નહીં લગી દે.
પાણી પીવો પછી શાંતિથી વાત કરો આપણે પીવો. બીજી તો સુખ શાંતિ શું કરવાજી? હવ સુખ શાંતિ. એમ ને તમારે કેવું છે? અમે તો આ બેઠા શું કરો કહો? પીવો પાણી. છોકરા વધ્યા તું લાય તાર મોએ ખૂંટો ભરું. બોલો તમારે શું તકલીફ છે? કરવાજી એક વાત કહું તમને. હા છોકરાના લગ્ન તો મેં લઈ લીધા છે ને પૈસો છે નહીં 1 રૂપિયો ઘરમાં તો હવે. હા અને હોમે વેવાઈ ઉતાળો થયો છે અને જેમ દાડો જાય છે એમ દાગીનાના ભાવ વધે જ જાય છે. શું કરવું હવે? તમારાથી કોઈ થોડો ઘણો ટેકો થાય એવો છે? હવે બેટું મારે તો ટેકો થાય એવું નહીં. મારે વૈશાખ મહિનામાં લગ્ન આવીને પછી છોકરાને. એવું છે એમ? થોડો તો ટેકો કરો. હું તમારા છોકરાના લગ્ન વખતે હું તમને ટેકો કરે. પણ હું તમને ટેકો કરું તો ભાઈ મારે સારું શું કરવું મારે તો ખબર પડતી નહીં કોઈ. ભાઈ એટલું ફોન. બધું વેચી એટલું મારા બધું ફોન. ટેન્શન- સવલા ગોડા તું તો ગોડા જેવું કરે. મિલ્કી ભાઈ હગાનો મોબાઈલ લેવા તારે તો વેચી મારા પૈસા આવી જાય. આમ બે નકમણે બેટાડે હમણે. તમારા ભાઈ તો છે પૈસા વાળો, શું ટેન્શન લો છો? મારો ભાઈ તો છે પણ હવે હાલે છે કે નહીં હાલતો છે શું ખબર. જો તો ખરી એક વાર. હવે જાવું તો છે ભાઈને ભેગું થવા. આ તો તમે હગા હતા જ વળી મેં તમને વાત કરી. મેં કીધું 2-5 રૂપિયાનો ટેકો કરે તો મારે છોકરાને લગ્ન થઈ જાય રે. મારે પણ મેળ આવે એવું નહીં. એવું છે એમ? આ ટ્રેક્ટર વેચી મારો. એટલે આ ટ્રેક્ટર પૈસા આવશે. કોનું શું આવશે હવે? રમકડાનું. તાર રમકડું છે નહીં ખબર પડતી? હારું તાણ કોઈ નહીં. તને તમારાથી તો થાય એવું નહીં એમ ને ટેકો? હારું તાણ હળો કોક કરીએ તાર. સારું હારું આવજો. જાવું છે? હવે મારે પેલા ટુરા પૂછે ભાઈ બધા. હાર આવજો તાર હો. સવલા આવજે ગોડા. એ સવલા હા તું ભાઈ બે મને હવે ઘડીક આરામ કરવા દે. કોઈક વિચારવું પડશે મારે. તમે તો એ હા શું કરું સારું ખબર પડતી નહીં કોઈ. આવતી નહીં. વિચારામાં શું કરું? સારું કોક કરવું પડશે મારે. પૈસો તો છે નહીં. હવે એક કોમ થાય. મારા ભાઈને વાત કરું. મારો ભાઈ કાઢી નાખે એવો તો છે નહીં. થોડો ઘણો તો ટેકો કરશે જ. કોક કરી છોકરાને પરિણામવું તો પડશે ને. લે તાર હવે ભાઈને મળવા જવું પડશે અમારે. એ સવલા હા તું આ રમજે. તો આડે તમે. તો જાતો નહીં. હું ભાઈને ભેગો થઈને આવું છું. પૈસાનું કરતા આવું કોક. તો તારા લગ્નનું થાય કોક હો. સારું. શું કીધું? હા. મારું બેટું મારા ભાઈ જોડે જાઉં છું સગનજી જોડે. પણ હવે ટેકો કરે તો સારું છે. નકે મારું બેટું મરે દાડો. હલો સગનજી બોનો શું કરો લે તમે તો? બોલાને બોલા ખાઉં છું. અત્યારે બોરા આવી ગયા. આ જુવાન તાન જેવા વંજ્યા છે. હવે થોડું તમારું કોમ હતું મારે. શું હતું બોલો ને? તમે મારા મોટા ભાઈ છો એટલે વાત થોડી કરવા આવ્યો હતો. બોનો તમે તાન. મારે છોકરાના લગન વિવાહ લીધા છે. આજે કશું હતો નહીં, હું આવી જાય. એમ નહીં કહેતો. તો વિવાહ લીધા છે અને પૈસો રૂપિયો છે નહીં. થોડો ટેકો કરવો પડશે તમારે. ચેકો તો મને લાવું કોક મને લાકડું બાકડું. એટલે લાકડા નહીં કહેતો પૈસાનો કહું છું. અને હું ચોહી હાલતો છું. ઓય ખબર જ નહીં પડતી. ઓય નેસ કરીને પૈસા ભેગા કરના છે. અને અહીંયા આવીને આવા પૈસા આનજો. મને તો એવું હતું કીધું મોટા ભાઈ જોડે જવું તે વળી 2-5 લાખ રૂપિયાનો ટેકો કરે. મારો છોકરો પેલો સવલો ગોડો છે ને એને વિવાહ લઈને મૂક્યા છે. હવે શું કરવું? હોમેવાળો વેવાઈ ઉતાવળો થયો છે. આ તે શું કરવાનું? એ એમ કહે છે કે ગમે તે કરો વિવાહ મહિનામાં તો તમારે કરવા જ પડશે. ને કે હગું રહે નહીં તોડી નાખવાના છે. હવે થોડુંક દયા કરો મારું હમું તો સારું છે. અને આ થોડું દોયનું છે તે તૂટી જશે. તો કોક તો કરવું પડશે ને તાર. લગ્ન તો કરવો પડશે ને કોક કરીને. પણ હવે અહીંયા છે ને તમે આયા ભલે આયા પણ પૈસાનું કોઈ સેટિંગ નહીં થાય. તમારાથી ટેકો નહીં થાય એમ ને? ના મારાથી કોઈ કોણ નહીં થાય. થોડોક કર્યો તો સારું હતું. પછી પાછા હાલશે થોડા દાડા ચેડ. અને પણ હાલ તો મારા પાસે જ નહીં યાર. થાય એમ નહીં ટેકો એમ ને? ના હાર તાર હેડો તાર. વિવાહમાં તો આવશો ને? હા એમ તો આવીશ. હા, જમણવાર છે ને જમણવાર તો રાખ્યો પણ પૈસા વગર શું કરો કહો? એ જો નાખજો કોક કઈ જો તમે. હાર હેડો તાર. આવજો તાર. હા હા આવજો. કંકુતરી મોકલાવશે. એ હાનું. વહેલા આવજો તો ભાઈઓ જોડે રહી તમારે બધું પાર પડાવવું પડશે તાણ. અને એ તો હું આવી જઈશ એમ તો. હો હાનું. હા લો આવજો તાર. હો એ હાનું આવજો. હો એ. આવજો. મારા બેટા આવા ને આવા આવી પૈસા ને એવા ભાઈ હોય શું થઈ ગયું? 1 રૂપિયો નહીં આનું હું તો. લગ્ન કાલમાં હંકાનતું ન કોઈ નહીં માને શું. હું તો અહીંયા જો. હવે ભાઈએ તો ના પાડી મેલી છે પણ હવે કરવું શું મારે?
તો છોકરો તો તાર કુંવારો તો થોડો રહે, કોક તો કરવું પડશે ને. મને તો વિશ્વાસ હતો, કીધું સગનભાઈ થોડી ટેકો કરશે, પણ ભાઈ તો ના પાડીને બેઠા. હવે શું કરવું? મોટા ભાઈ જો ટેકો લેવા જતો તો ટેકાની તો ના પાડી, અને કે ખાવાનું રાખ્યું છે, એને તો ખાવાની પડી હોય, મારો જીવ જાય છે અને એને ખાવાની પડી છે. હવે કોક તો કરવું પડશે મારે. હવે શું કરું? એ આવો. શું કરો? આવો રામ રામ. શું કહો? શું કરો? આ બેઠા. કેવી ચાલે લગ્નની તૈયારી? લગ્નની તૈયારી એમ તો હાલ કેવું છે કે મારા ભાઈને મોટા ભાઈને ભેગો થવા જતો, થોડોક મારે પૈસાની સગવડ હતી નહીં કે તે જે હતો ભાઈ જોડે, તે ભાઈએ તો ના પાડી છે કે મારી જોડે પૈસા છે નહીં. પૈસા છતાં પૈસા ના પાડીને બેઠા છે. પણ એમ તો જેટલા પૈસા હે યાર. અરે પૈસા હતા એટલે તો હું ટેકો લેવા ગયો હતો એની જોડે. એટલે હું મેં કીધું 2-5 રૂપિયાનો ટેકો કરે તો મારો છોકરો પૈણી જાય. ભાઈનો નહીં યાર, શું કરવાનું? હવે શું કરવું કહો? અમારે એવું જોડે માગ્યા તો તમને ચો હાલે, તમે વ્યાજવા લઈને લગ્ન કરે તાણ હે યાર. અને તમારા જોડે 2-5 લાખ રૂપિયા પડ્યા હોય તો હાલ હાલો તો તમે 12 મહિના ચેડ મારે શું આ ખેતીમાં સારું છે ગુણ તે તમને વેચી અને પછી તમને હાલ દે પરા. એમાં શું કહું મારી વાત, હું વ્યાજવાળા પૈસા નતા લગ્નમાં લીધા, ઓવે એનું વ્યાજ હજુ સુધી ભરું યાર. હજી સુધી ભરો છે એમ? ઓવે. તો તમારા જોડે ટેકો થાય એમ નહીં? ના મારા જેમ નહીં થાય. તો તાર હવે એક કામ કરો, બોલો. મારે 5 વીઘા જમીન છે, હા. તો ના હોય તો ભાઈ જમીન અડાડી મેલી અને છોકરાને પૈણાવો પડશે કે? પણ જમીન તમારે એકલા નહીં ના પૈયે ભાગ છે જમીનમાં તો. હે? ભાઈને પૂછવું પડે ને. પૈયન તો કોઈ પૂછવું નહીં, જેમ કે જો હાલ પૈણાવો કે છૂટકો છે નહીં, બરાબર? ને મારે તો મરે દાડો છે, અમે વેવાઈએ ઉતાવળો થઈ ગયો છે. અને હાલ દાગીનાના ભાવ તો તમે વપડ્યા છે કે? દાગીનાના ભાવ તો જબ્બર એવું. દાગીનાના ભાવ સડે જ જાય છે. અને અમે વેવાઈએ દાગીના એટલા બધા મંગાવ્યા છે ને કે ના પૂછો એટલી વાત. કેટલા દાગીના મંગાવ્યા, શું લઈ જવું હવે મારે પૈસા વગર? તો આપણે પણ પેલા ગામના આગેવાનને ને ભાઈને પૂછવું પડે યાર, પેલા જમીનને આપણે મિલ દેવાય. આગેવાનને તો પૂછીએ, પણ કોક કર્યું હોત તો સારું. તો હવે તમે આયા છો તો કોક કરીને જોતા રહે. તો હું એને બોલાવું તો આગેવાનને ને આપણા તમારા ભાઈઓને ને બધાને. અમારા ભાઈઓ તો એકે સારું વધતા નહીં અમારું. એ તો વચ્ચે આગેવાન કોક કહે ને 2 શબ્દ એમ. તો તમે આગેવાનને વાત કરો અને આગેવાન કોક કરે તો સારું. તો મારો છોકરો કુંવારો ના રહે આમ પૈણી જાય. એટલે વતને હું કહું એને ના કે ગામમાં મારે એ વાતો થાય કે છોકરાને લઈને વિવાહ હુંડાડ્યા છે કે કશું કર્યું નહીં, કે અમને છોકરાને ના પરણાયો, પૈસા વગર ચોથી પરણાવશે એમ છે એમ. હું બોલાવું એને આગેવાનને ફોન કરી. તમે આગેવાનને બોલાવજો. હા બોલાવું. અને આગેવાન જોડે જતા હો. અને મારે હવે 2-5 દાડામાં મુહૂર્ત કઢાવવા જવાનું છે, વધારે બરાબર? હોવે. એટલે પેલા ઉતાવળા થયા અમે વેવાઈએ. હારું ભેમાજી તમે બેહો, હા હું આગેવાનને ને તમારા ભાઈને લઈને આવું તો વાત હા. તો કરું. તમે મારા ભાઈને ને આગેવાનને લેતા હો તો વળી આગેવાન કે તો એના કેવા 2 શબ્દ આગેવાનના કેવું કોક વાપરે તો મારો ભાઈ વળી 2-5 રૂપિયાનો ટેકો કરે. મારે જમીન બમીનનું કોઈ આગા પાછું ના કરવું પડે. હારું તમે બેહો તો હું બોલાવીને આવું. હા તો તમે બોલે ના હું આરામ કરું તારે. એ હા. હો હા. આયા તા પણ હવે આગેવાનને બોલાવા જ્યાં કોક કરે તો સારું છે.